એક પછી એક આવે ને યાર. આ છે આપણું રાણી ટૂંક. બહુ જંગલ ખાતાની અંદર આવેલું છે. જોઈ લો એવું છે. લોકો હજી વર્ક કરી રહ્યા છે. રાણી ટૂંક 365 પગથિયા મિત્રો. સરસ એવું રાણી ટૂંક ઘર બેઠા જુઓ. ત્રણસો 365 પગથિયા પાકા પગથિયા છે મિત્રો. ભાઈ કેટલા થયા છે પગથિયા? જોઈ લો હરિયાળી હરિયાળી છે. ચારે બાજુ હરિયાળી છે મિત્રો. એક વાર હોય આવા જેવું છે. પહાડોની વચમાં રાણી ટૂંક જોવા મળે. કોઈ નહીં. પહાડોની વચમાં રાણી ટૂંક જોવા મળે મિત્રો. પહાડોને ખોદતા ખોદતા અંદર આ પગથિયા તૈયાર થયેલા. જબરજસ્ત. સારું એવું પાણી બી છે. જબરજસ્ત પગથિયા છે મિત્રો. ઢાળમાં ટોટલ 365 પગથિયા છે મિત્રો. ટોટલી 365 પગથિયા. આ શું પહાડને ખોદીને બનાવેલા મિત્રો પગથિયા છે. આ પહાડ હે. આ પહાડની અંદર આ જોઈ લો વ્યૂ પોઈન્ટ જોઈ લો ગામનું. એટલે ફોટો પાડને માથણ ને ને સૌથી ઉપર હાઈ ભાઈ જબરજસ્ત હો. આ તો અંબાજી જેવું લાગે. હા અંબાજી જોણે 999 પગથિયા ચડો એવું હા. પણ અહીંયા 365 જ પગથિયા. પગથિયા હારા બનાવો પહાડ ખોદી ખોદી. મિત્રો એટલું છે કે આ પગથિયા એવા છે ઢાળ ઉપર છે ચડતા ચડતા ખતરનાક શ્વાસ ચડી જાય એવા પગથિયા. રાણી ટૂંક રાણીની ટૂંક. એટલે ફરી આ રિવ્યુ પોઈન્ટ.
ચારે બાજુ હરિયાળી અને ખેતર લોકોની વચમાં આ ટાણી ટૂંક આવેલી જબરજસ્ત એક નંબર. ઝાણું પડે હો, ઝાણું હે અવાજ આવે તો ખબર હો, ઝાણાનો અવાજ જબરજસ્ત ઝાણું પડે લાગે. રાણીની ટૂંક આ વ્યૂ પોઈન્ટ છેક ઉપર 365 પગથિયાં મિત્રો ચડી ગયા આપણે ને આ તમે જોઈ લો ઉપરથી વ્યૂ કેવો લાગે. જય સિયારામ. જય શ્રી આ મંદિર છે. બોલતા રહો. હરિઓમ. જય ભગવતી. આ પાવાગઢવાળી મહાકાળી જગતજનનીનું મંદિર છે. આરસ પાણમાં બનાવેલું મિત્રો જોઈ શકો. આ મા ભગવતી પાવાગઢવાળી. તમને દરેક મંદિરની અંદર સ્થાપિત ભગવાનના મંદિરો બતાવીશ ક્યાં ક્યાં શું છે. પાવાગઢવાળી જય મા ભગવતી. જય પાવાગઢવાળી. જય મા પાવાગઢવાળી. આ એમની જોત છે મા ભગવતીની, મારી કુળદેવીના. જય ભગવતી. બીજા બી મંદિરો છે મિત્રો સામે આવેલા જોઈ લો. અલગ અલગ મંદિરો. આ ગણપતિ બાપ્પા મોરિયા. આ ગણપતિ બાપ્પા મંદિર જો બહુ પ્રાચીન મંદિરો છે મિત્રો, બહુ પ્રાચીન, અતિ પ્રાચીન. જો આ વિષ્ણુ ભગવાન. જય. હા જો કયા દીવનું છે ખ્યાલ નહીં પણ જોઈ લો.
આ ભગવતીના વિષ્ણુ ભગવાન જ છે લગભગ. વિષ્ણુ ભગવાન. આ આપણા હનુમાન દાદા. આ હનુમાન દાદા જોઈ લો. દાદાનું પ્રાચીન મંદિર. જય દાદા. દર્શન ઘર બેઠા કરો મિત્રો. રાણીપુર પછી આવો ત્યારે દર્શન કરજો. હમણાં ઘર બેઠા કરી શકો. દાદાનું મંદિર છે. જય મા. આમળેશ્વર મહાદેવ મંદિર. પાવાગઢ વાળી મા ભગવતીનું. આ બજરંગ બલીનું. બરોબર. હોય ઝરણું પડે મિત્રો જબરજસ્ત. આ ગોગા મહારાજ. જય ગોગા. જય દાદા. જય મારી કુળદેવીના રામ. ને આ આપણું જે બેઠક હોય આને જોઈ લો. મહાદેવનું જય. આ મિત્રો જાણું જબરજસ્ત જાણવું પડે. હારામાં હારો એક નંબર. જોઈ લો. સુપર એક નંબર છે. ખતરનાક જાણું છે. પાણી 24 કલાક ઉપરથી ક્યાંથી આવે કોને ખબર, પણ પાણી આવે છે. જાણવું પડે. જોઈ શકો. બહુ ઊંચું મેદાનોની વચમાં છે મિત્રો કોમકાજ. જય કુદા. પહાડોની વચમાં જાણું. હા પહાડોની વચમાં મંદિર આવેલું છે. હું પણ પહેલી વાર જ જોવા આવેલો. આ મંદિર કહેવાય છે બહુ જૂનું મંદિર છે. આ મિત્રો આમળેશ્વર મહાદેવ, આ ગોગા મહારાજ, અને પેલા સામે જે આરસપાણમાં એ મહાકાળી માતા. આ છે બજરંગ બલીનું. જે છે આ ટાઈપનું છે બધું. જૂના જૂના મંદિરો છે. જૂનું સ્થાપન છે. કહેવાય કે મિનિમમ 5000થી જૂનું છે. હા હવન કુંડ છે બધા. સારું હવે જબરદસ્ત વ્યૂ લાગે. વ્યૂ ડેન્જર લાગે. ફોટો પાડને મૂકને. એક નંબર. તો મિત્રો તમને ગમે તો તમે પણ આવજો. આર્યું રાણી ટૂંક જોવા માટે. સુપર મનોહર અને અદ્ભુત છે આ. ને આ સમય એના માટે સૌથી બેસ્ટ. ચોમાસાનો સમય, શિયાળાનો સમય, બેસ્ટમાં બેસ્ટ. દેખો ઝરણું ચાલુ હોય. બહુ મોટું ઝરણું મિત્રો. પાણી ક્યાંથી આવે ખબર નહીં, પણ આવે છે ઉપરથી. જય પાવાગઢ વાળી. મિની પાવાગઢ છે આ. મિની પાવાગઢ મિત્રો. આ પાવાગઢ. જય આજે એ લોકો મને ચારે બાજુનું બતાવી દઉં એ થોડી લે. કઈ ટાઈપનું છે. ચશ્મા